રાજકોટની ઘટના બાદ અન્ય શહેરોની જેમ મહેસાણાનું તંત્ર પણ સફાળું જાગ્યું। ગાંધીનગરના રિજનલ ફાયર અધિકારી દીક્ષિત પટેલ મહેસાણા પહોંચ્યા। દીક્ષિત પટેલ સાથે મહેસાણા પ્રાંત અધિકારી, પોલીસ તેમજ મહેસાણા ફાયર સહિતની ટીમ ફન બ્લાસ્ટ પહોંચીને ઝીણવટભરી તપાસ કરી રહી છે। તપાસના અંતે કોઈ ક્ષતિ હશે તો બહાર આવશે। તપાસ હજી શરૂ થઈ છે। તપાસમાં અમે એક તો માન્ય કલેક્ટર સાહેબના આદેશથી તપાસ કરવામાં આવી છે। માન્ય કલેક્ટર સાહેબે જે એનઓસી આપી છે એમાં જે શરતો મૂકવામાં આવી છે એનું સંપૂર્ણપણે પાલન થાય છે કે નહીં તે જોવાનું રહેશે। ઉપરાંત સ્ટ્રક્ચરલ ઇવેલ્યુએશન આરએનડીની ટીમ કરશે। ફાયરની ટીમ રાજ્ય કક્ષાએથી આવી છે, તે ઇમરજન્સી અને ફાયર વ્યવસ્થાનું ધ્યાન રાખશે। રાજ્યના અનેક શહેરોમાં ગેમ ઝોનનું ચેકિંગ હાથ ધરાયું છે, ત્યારે દાહોદના છાપ તળાવ પાસે આવેલા ગેમ ઝોનમાં તપાસ કરાઈ। છાપ તળાવ પાસે 6 પોકેટ ગેમ ઝોનનું ચેકિંગ કરી અધિકારીઓએ ગેમ ઝોનને સીલ માર્યું। ગેમ ઝોનમાં ફાયર સેફટી, ફાયર એનઓસી સહિતની તપાસ હાથ ધરાઈ। તો આ તરફ આણંદનું વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું। આણંદ સોજિત્રા રોડ પર આવેલ મારુતિ સોલારસમાં ગેમ ઝોનને ફાયર વિભાગે સીલ કર્યું। ગેમ ઝોન વગર મંજૂરીએ ચાલતું હોવાથી તેને સીલ કરાયું। જે જગ્યાએ ગેમ ઝોન છે ત્યાં આગળ ચેકિંગ કરી અને રિપોર્ટ ચેકલિસ્ટ ત્યાંથી મોકલી તાત્કાલિક ફાયરનું ભરી અને અમારે ત્યાં રવાના કરવાનું છે। અને જે જગ્યાએ એનઓસી ના હોય એટલે સત્વરે એમની આ ગેમ ઝોન બંધ કરાવી દો અને સીલ કરી દો। જ્યાં સુધી એમની ફાયર એનઓસી ના થાય ત્યાં સુધી એને ખોલવા નહીં દેવા। રાજકોટ આગકાંડમાં તપાસનો ધમધમાટ। એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। કોઈ મૃતદેહ છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે, કારણ કે ઘણા લોકો જે હજુ પણ લાપતા છે તેમનો કોઈ જ પત્તો નથી। તેમને જ શોધવા માટે એનડીઆરએફની ટીમ પણ કામે લાગી છે। અને અહીં આપ જોઈ શકો છો કેવી દયનીય સ્થિતિ છે। આ જે દ્રશ્યો છે તે જોઈને જે પરિવારજનોના સ્વજન ગુમ છે તેમની શું હાલત થતી હશે તેનો અંદાજ આપ લગાવી શકો છો। અને આ જ કાટમાળમાંથી એનડીઆરએફની ટીમને માટે એ ટફ ટાસ્ક છે, એ પડકાર છે કે જે લોકો ગુમ છે તેમને પણ શોધીને બહાર કાઢવામાં આવે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ભયજનક મકાનો બાબતે તાકીદની જાહેર ચેતવણી અપાઈ। શહેરમાં સર્વે કરી ભયજનક મકાનોની નોટિસ આપવામાં આવશે। દરિયાપુરમાં ભયજનક મકાન ઉતારવામાં એસ્ટેટ વિભાગ નબળું। કોંગ્રેસના કાઉન્સિલર નીરવ બક્ષીએ એસ્ટેટ વિભાગ પર કર્યા આક્ષેપ। ગયા વર્ષે રથયાત્રામાં બાલ્કની ધરાશાયી થઈ હતી, છતાં એસ્ટેટ વિભાગની બેદરકારી। મહેસાણા દૂધસાગર ભરતી અંગે અફવા ફેલાવનાર મામલે ફરિયાદ માટે અરજી કરાઈ। છેલ્લા અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં ભરતીનો મેસેજ થયો હતો વાયરલ। ડેરીના અધિકારીએ અફવા ફેલાવનાર અંગે કાર્યવાહી કરવા મહેસાણા સાયબર ક્રાઇમમાં કરી અરજી। નકલી બિયારણ મુદ્દે ઊંચા એપીએમસીના ચેરમેનનું નિવેદન, કહ્યું કે લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। રૂપિયા કમાવવા નકલી બિયારણ વેચે છે, ખેડૂતને છેતરવો તે ખરાબ બાબત। ખેડૂતને સરકાર માન્ય બિયારણ ખરીદવા કરી અપીલ। કાંકરેજમાં ટોટાણા ગામની દૂધ ડેરી પર મહિલાઓનો હોબાળો। પગાર ન મળતા ડેરીના મંત્રી તથા ચેરમેન બદલવાની માંગ કરી ડેરીને તાળા માર્યા। જ્યાં સુધી પગાર નહીં મળે ત્યાં સુધી ડેરી બંધ રાખવા કર્યો નિર્ણય। અંબાજીમાં ભાજપે મમતા બેનર્જીના પુતળા સળગાવ્યા। બંગાળમાં 2010 પછી જારી કરાયેલા તમામ ઓબીસી પ્રમાણપત્રો હાઈકોર્ટે કર્યા રદ। મમતા બેનર્જી આદેશનું પાલન નહીં કરવાની વાત કરતા ભાજપનું વિરોધ પ્રદર્શન। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્રના પાપે ધરતીપુત્રો પરેશાન। પાલિકાના કમ્પોઝિંગ યાર્ડમાંથી સતત ડમ્પિંગ સાથે વાયુ પ્રદૂષણ સર્જાતા ખેડૂતોની મુશ્કેલી। ખેડૂત પુત્રોએ તંત્રની રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા રોષ છવાયો। દ્વારકામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં કુવા અને બોરમાં પાણી ખૂટી પડતા તાત પરેશાન। પાણીના અભાવે ખેડૂતે ઉનાળો મગફળી પર ટ્રેક્ટર ફેરવ્યું। પાણી ખૂટી જતા ખેડૂતની 7 વીઘાની મગફળીનો પાક નિષ્ફળ ગયો। ખેડૂતને ખાતર બિયારણનો ખર્ચો પણ માથે પડ્યો। ગુજરાત હજુ 2 દિવસ અગન ભઠ્ઠીમાં શેકાશે। હવામાન વિભાગની ગરમી અંગે મોટી આગાહી। આજે અમદાવાદ સહિત 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર સહિતના જિલ્લાઓને વેઠવી પડશે ગરમી। આવતીકાલે પણ ગુજરાતના 14 જિલ્લામાં યલો એલર્ટ અપાયું। ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબીમાં આવતીકાલે યલો એલર્ટ।
અમદાવાદમાં અને ગાંધીનગરમાં 2 દિવસ પારો 45.5 ડિગ્રી તાપમાન રહી શકે. ગુજરાતમાં 2 દિવસ બાદ 2 સપ્તાહની સરખામણીએ ગરમીથી થોડી રાહત મળશે. ગુજરાતમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. 2 દિવસ બાદ ગુજરાતમાં ફૂંકાશે તેજ પવન. સવારથી 25 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. રાજકોટમાં તંત્રએ કરેલી ઉતાવળથી દર્દીઓના જીવ જોખમમાં મુકાયા. હોસ્પિટલમાં કુલર તો નાખી દીધા, પરંતુ વાયરની પિન નાખવાનું ભૂલી ગયા ઇલેક્ટ્રિશિયન. પિન નાખ્યા વગર પ્લગમાં સીધા જ નાખી દીધા વાયર. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું. અહેવાલ બાદ વાયરમાં લગાવી પિન વગર વાયર ભરાવ્યા હોવાનું રજૂ કર્યો હતો અહેવાલ. રાજકોટમાં સિવિલ તંત્ર પર બેવડી નીતિ. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં થયો ખુલાસો. હોસ્પિટલમાં દર્દીઓ માટે પંખા નથી, પરંતુ કર્મચારીઓ માટે 5 જેટલા પંખાની સુવિધા કરાઈ. તંત્રની આ બેવડી નીતિનો ભાંડો ફૂટતા એસઆઈ ગુસ્સાથી લાલગુમ થયા. ન્યૂઝ 18ના રિપોર્ટર સાથે કર્યું અશોભનીય વર્તન. રિપોર્ટિંગ કરતા કેમેરા બંધ કરાવવા અને કરી દાદાગીરી. ન્યૂઝ 18ના અહેવાલની સૌથી મોટી અસર થઈ. અહેવાલના 2 કલાક બાદ જ રાજકોટ સિવિલમાં દર્દીઓ માટે મુકાયા કુલર. સિવિલની બારીઓ પર લગાવાયા પડદા. દર્દીઓએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો. માત્ર 2 કલાકમાં ન્યૂઝ 18એ અપાવી સુવિધા. તો રાજકોટ સિવિલમાં દર્દીઓની હાલાકીને લઈને ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહનું નિવેદન. કહ્યું કે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાતચીત બાદ એર કુલર લગાવાયા. વિરામ બાદ સ્વાગત. રાજકોટ આગ કાંડ અંગે કથાકાર મોરારી બાપુએ પણ શોક વ્યક્ત કર્યો. ઘટનાને દુઃખદ ગણાવી વાલીઓ અને બાળકોનું ધ્યાન રાખવા ટકોર કરી. સાથે મૃતકોના પરિવારજનોને રાહત ફંડ માટે 5 લાખ અર્પણ કર્યા. ગઈકાલે રાજકોટમાં એક બહુ જ પીડાદાયક ઘટના ઘટી. ગેમ ઝોનમાં આગ લાગી અને કેટલા બાળકો મૃત્યુ પામ્યા. હજી અમુક લોકોનો ખબર નથી પડી. તો આ જે ઘટના બની રાજકોટમાં, એમાં જેટલાએ પ્રાણ ત્યાગ કર્યો એ બધાના તરફ સંવેદના અને શ્રદ્ધાંજલિ માટે મારી વ્યાસપીઠ, બધા સાધુ સંત, આપ સૌ શ્રોતાભાઈ બહેન અને મનોરથી પરિવાર, આપણા સૌની એ દિવંગતો માટે શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ અને એમના પરિવારજનો અથવા તો જે ઘાયલ થયા છે એ સૌ માટે પણ આપણી સંવેદના અને સહાનુભૂતિ આપણે સમર્પિત કરીએ. ગયેલાઓને પરમાત્મા સદગતિ પ્રદાન કરે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના મામલે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના